વલસાડના બીઆરસી ભવન પર શિક્ષકોએ હોબાળો મચાવ્યો। જિલ્લા ફેરબદલી કેમ્પમાં શિક્ષકોએ હંગામો કર્યો। જિલ્લા બહારના શિક્ષકોને સમાવવામાં અન્યાયનો તેમનો આરોપ છે। 235 માંથી 117 જગ્યાને અગ્રતા આપતા શિક્ષકો વિફર્યા। અન્ય જગ્યા ભરવા માટે ઓનલાઈન અરજીને લઈને પણ રોષ જોવા મળ્યો। સૂત્રોચ્ચાર કરી શિક્ષકોએ વિરોધ પ્રદર્શન કર્યું। વધુ જાણકારી આપી રહ્યા છે સંવાદદાતા રીતેશ પટેલ। રીતેશ, જે શિક્ષકો અત્યારે વિરોધ નોંધાવી રહ્યા છે, શું રજૂઆત? जी बिल्कुल अमिता, आज वलसाड जिल्लाना बीआरसी भवन खाते आयोजित फेरबदली केम्पमां शिक्षकोए होबाळो मचाव्यो हतो। उल्लेखनीय छे के बीआरसी भवन वलसाड खाते 2024 जिल्ला फेरबदली केम्पनुं आयोजन करवामां आव्युं हतुं, जेमां मोटी संख्यामां बहारथी शिक्षको बदली केम्पमां આવ્યા હતા। પરંતુ શિક્ષણ વિભાગના પરિપત્ર મુજબ 235 માંથી માત્ર 117 બેઠક પર જ અગ્રતા આપવામાં આવી હતી, જ્યારે અન્ય બેઠકોને લઈને ઓનલાઈન અરજી કરવામાં આવશે અને ઓનલાઈનથી જ ભરતી કરવામાં આવશે તેવું જણાવતા શિક્ષકોએ હોબાળો મચાવ્યો હતો અને શિક્ષકો દ્વારા આ સમગ્ર બાબતને લઈને વિરોધ કરવામાં આવ્યો હતો। આ જે ઘટના બન્યા બાદ મામલો વધુ ઉગ્ર બનતા સ્થળ પર પોલીસ બોલાવવાની પણ ફરજ પડી હતી। મહત્વનું છે કે છેલ્લા ઘણા વર્ષોથી જે શિક્ષકો બહાર ફરજ બજાવી રહ્યા છે તેઓ પોતાના જિલ્લામાં અહીં આવીને નોકરી કરવા માંગે છે, પરંતુ આજે જ્યારે આ કેમ્પમાં તેમને અગ્રિમતા ન આપવામાં આવતા સમગ્ર મામલો ગરમાયો હતો અને આ લઈને ઉગ્ર વિરોધ પણ થયો હતો। જી આભાર આપનો જાણકારી આપવા માટે।